જય સિયારામ મિત્રો. રામાનંદ સ્વયં રામ જે મિત્રો જગતગુરુ રામાનંદાચાર્ય છે તેમને સાક્ષાત રામજીના અવતાર ગણવામાં આવે છે. તો એવી જ રીતે દક્ષિણમાં જે રામાનુજાચાર્ય વિશે વાત કરવામાં આવે છે, જે રામાનુજાચાર્ય દક્ષિણ ભારતમાં છે, તેઓ સાક્ષાત લક્ષ્મણજીનો અવતાર હતા. તો એવા જગતગુરુ શ્રી રામાનુજાચાર્યનું હૈદરાબાદ સિટીની અંદર બહુ ઊંચી મોટી વિશાળ પ્રતિમા બનાવવામાં આવી. ગરોડા આપણે બનાવી એ રીતની ના વાસ દ્વારા એમ નહીં શિવની સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી આવી ગયા છે. મંદિર છે, મંદિરનો પરિસરનો રસ્તો છે. કેટલી આગી છે અહીંથી લગભગ 500-600 મીટર જેટલું આ મંદિર છે. પાછળ બધા આપણા સબસ્ક્રાઈબર કોણ છે? ગુજરાતી આ છે અહીંયાનો વેલકમનો એક આખો ગાઈડલાઈનનું છે અને સ્ટીકર શીટ છે અંદર. તો જોઈ શકો છો આપણે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અંદર બતાવું તો જો આવી રીતની સ્ટીકર શીટ ને એવું બધું પણ છે અંદર. મોબાઈલ અંદર એલાઉડ નથી એટલે વ્લોગ તો આગળ અંદર નહીં આવે, અહીંયા સુધી બાઇક થોડું સુંદર આ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે સમાનતાની મૂર્તિ. જગતગુરુ શ્રી રામાનુજાચાર્ય મહારાજે બધાને અધિકાર અપાવ્યો હતો કે હર કોઈને ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનને ભજવાનો અધિકાર છે. ભગવાનની ભક્તિનો અધિકાર સૌ કોઈને અપાયો હતો, હરેક વર્ણ. હેલો હે ક્યાંથી આવે છે ખબર નહીં, પણ ગમે એકાદા એંગલમાં તો આવશે ને. રામાનુજાચાર્ય મિત્રો, જગતગુરુ રામાનુજાચાર્ય બધાને ભગવાનની ભક્તિ કરવાનો સમાન અધિકાર છે એવી શિક્ષા આપી હતી. અને આટલા સ્થાનમાં જ તેઓને ફરવાનું રહેલું છે, જેથી આ જગ્યા ઉપર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી તરીકે એમને સમાનતાની મૂર્તિ તરીકે દર્શાવી આવી રીતની એમની પ્રતિમા બનાવવામાં આવી છે.